રામ રામ ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અને હું છું રાજુભાઈ. મિત્રો આ ખાસ વિડીયો એટલે બનાવવાનો છે, હવામાન વિભાગનું એવું છે અને પૂરેપૂરી શક્યતા છે 5 તારીખથી એક વધુ વરસાદનો રાઉન્ડ આવવાની. તો બધા ખેડૂત મિત્રોને મારે ખાસ જણાવવાનું છે કે એક ફૂગનાશકનો રાઉન્ડ જો તમે ન લીધો હોય તો લઈ લેવાનો છે ખાસ, કારણ કે અત્યારે ફૂગજન્ય રોગ આવવાની પૂરેપૂરી શક્યતા છે, જેમાં રાતણ, ગેરુ, ટપકા, જમીનજન્ય સફેદ ફૂગ, કોઈ પણ સારી ફૂગનાશક હવે મિત્રો નબળું નહીં આવે. ઘણા ખેડૂત મિત્રો અમને કોમેન્ટ આવતી હતી કે હેક્સાકોનાઝોલ મિત્રો હવે એ કામ ન આપે, ટેબુ સલ્ફર હવે કામ ન આવે. હવે આપણે હું તમને 2-3 દવાના નામ દઈ દઉં, તમે ગમે એ કંપનીના લેજો, જેમાં કે એઝાકોબિન, ટેબુકોનાઝોલ, એઝાકોબિન, ડાયફોનાકોનાઝોલ, પછી નામથી આપણે વર્તી તો જેમાં પ્રાયોક્સરનું પણ બહુ સારું કામ છે, એ પણ આપણે 11-12 ml નાખીને છંટકાવ કરો એનું રિઝલ્ટ પણ સારું અને લાંબા ગાળાનું મળતું હોય. પછી નેટિયાનું પણ બહુ સારું કામ છે. પછી જે આ ટેબુકોનાઝોલ અને એઝાકોમ્બિનેશન વાળા ઘણી કંપની બનાવે છે, કોઈ પણ ભાઈ લઈ અને છંટકાવ કરી દેજો, પણ ખાસ છંટકાવ કરવાનો છે. અને એ પણ કહી દઉં કે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે વોટર સોલ્યુબલ ખાતર સાથે ફૂગનાશક નાખી શકાય કે નહીં. નાખી તો શકાય, ખેડૂત પણ રાખે છે, પણ જે નિષ્ણાતો કહેતા હોય મિત્રો એ સંશોધન કરી કહેતા હોય, ઘણો સમય સંશોધન કરવામાં લગાડતા હોય, એટલે જો આપણે આગળ અલગથી છાંટી તો વધારે સારું. નકર ફૂગનાશકનું રિઝલ્ટ હું તમને વારંવાર સમજાવું છું કે 30 થી 40% ફૂગનાશકનું રિઝલ્ટ ઘટી જતું હોય. અને અત્યારે વધારે જરૂર ફૂગનાશકની જ છે. જો આપણા મગફળી અને સોયાબીનમાં પાન સલામત રહેશે તો જ આપણે સારી ઉપજ મળશે, તો જ આપણો દોડવો સારો ભરાશે. એટલે ખાસ બધાને કહેવાનું કે એક ફૂગનાશકનો સારો રાઉન્ડ લેવાનો, છાશમાં સુસિયા પ્રકારની જીવાત પણ એમાં એડ કરી દેવાની છે. બોરોન એમાં એડ કરી શકાય, કેલ્શિયમ એમાં એડ ન કરી શકાય. મને ગઈકાલે હજારો પ્રશ્ન આવ્યા, પણ ખેડૂતોને હું તમને વારંવાર કહું છું, કેલ્શિયમ એવી વસ્તુ છે કે સલ્ફેટ આયરે કોઈ એના ભેગો છંટકાવ આપણે ન કરી શકીએ. ટ્રિપ્રોલિન ઇમિડા આવે છે સુસિયા પ્રકારમાં, બહુ સારું કામ છે. એના ભેગું તમે એસિફેટ અથવા જો તમારે ઈયળ હોય તો કોરાજન ઘણી કંપની બનાવે અને સસ્તું પણ છે, એ થોડીક પણ એડ કરી શકે દેજો. પણ રાઉન્ડ લેવાનો છે, કારણ કે વરસાદ આવવાની પૂરેપૂરી શક્યતા છે. વરસાદનો રાઉન્ડ થોડોક લાંબો પણ ચાલવાનો છે. એટલે જો તમને ટાઈમ મળે તો 1-2 દિનની અંદર 5 થી 6 તારીખ સુધીમાં એક ફૂગનાશકનો સારો રાઉન્ડ લઈ લેવાનો છે. અને જો કેલ્શિયમ બોરોન, આપણે કેલ્શિયમ નાઇટ્રેટ અને સાથમાં એક હું તમને બીજા જે ઘણા ખેડૂત મિત્રોને કારણે 90 દિવસની મગફળી તેને કાઢવાના લગભગ 15 થી 20 દિવસની વાર છે, તો એના બધું સારો માલ ભરાય, ઉતારો સારો ભરાય, નીપજ સારી આવે, એના માટે શું કરવાનું ખેડૂત મિત્રો? એના માટે આપણે જે 0050 વોટર સોલ્યુબલ ખાતર આવે, કોઈ પણ સારી કંપનીનું લેજો. સાથમાં આપણે બોરોન જે 20% આવે એ 20 થી 25 ગ્રામ એડ કરી દેવાનું છે. અને એના ભેગું મિત્રો જીબ્રાલિક એસિડ બહુ સારા રિઝલ્ટ છે, માલ પણ સારો ભરાશે, ઉતારો પણ સારો આવશે. તો એટલું કરજો અને એક ફૂગનાશકનો રાઉન્ડ અવશ્ય લેવાનો છે, કારણ કે વરસાદની પૂરેપૂરી શક્યતા છે. છતાં તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો ઘણા ખેડૂત મિત્રો કહેશે મને કે ફોન નંબર આપો, ફોન નંબર હું ગ્રુપમાં જ આપીશ. તો અત્યારે તમારે કામ હોય તો વોટ્સઅપ આપણું ગ્રુપ છે, એમાં જઈ પણ મને પ્રશ્ન કરી શકો અને કોમેન્ટ પણ કરી શકો, એની ઉપર હું જવાબ આપતો હોય. ઘણા ખેડૂત મિત્રોને મેં સામેથી કોલ કરેલ છે, તો જવાબ તો હું દેતો હોય. ભલે મિત્રો મળશે અલગ અલગ બધાને જય દ્વારકા.